આ એ સ્થળ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનું અભિમાન તોડ્યું હતું. આ જગ્યા છે દ્વારકાથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલું તીર્થધામ ગોપી તળાવ. અહીં ગોપીનાથ મંદિર આવેલું છે જે 5000 વર્ષ કરતાં વધુ જૂનું છે. આ જગ્યાની માટીને ગોપીચંદન તરીકે ઓળખાય છે. એવી માન્યતા છે કે અહીં આવેલી માટીને ચહેરા પર લગાડવાથી સુંદરતામાં વધારો થાય છે. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ અર્જુનનું અભિમાન તોડ્યું હતું. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું ત્યારે પાંડવો જીતી ગયા અને અર્જુનને એવું થયું કે હું સૌથી વધુ શક્તિશાળી છું, મારા જેવો ધનુર્ધર આખા વિશ્વમાં કોઈ નથી. ભગવાનને એવું લાગ્યું કે અર્જુનનું અભિમાન મારે તોડવું જોઈએ, જેથી એમને મિશન સોંપ્યું કે બેટ દ્વારકાથી ગોપીઓને લઈને મથુરા મૂકતા આવું. અને વચ્ચે આ જગ્યા આવી ગોપી તળાવ, જ્યાં કૃષ્ણએ લીલા કરી અને અર્જુનને લૂંટ્યો. આ જગ્યાએ અર્જુન લૂંટાણો અને એનું અભિમાન હતું એ આખું ચૂર ચૂર થઈ ગયું. આ જે તળાવ છે એમાં ગોપીઓ સ્નાન કરતી હતી, એટલે આ તળાવને ગોપી તળાવ નામથી ઓળખાયું. અને હા, અમારો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા, એક્સપ્લોરર નિશાંકને ફોલો કરવાનું ભૂલતા નહીં.